વિદ્યાર્થી મિત્રો, સ્વિફ્ટ ચેક તાલીમ અંતર્ગત મોડ્યુલ 2 માં આપણને 9મું પ્રકરણ આપવામાં આવેલું છે 10 બેગલેસ ડે. તો એના પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈએ. આમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે મને જે પૂછવામાં આવેલા છે એ હું અહીં રજૂ કરું છું. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો, જેમાં ક વર્ગખંડની પ્રવૃત્તિઓ, ખ શાળામાં કરવાની પ્રવૃત્તિઓ, ગ શાળા બહારની પ્રવૃત્તિઓ. હવે એની સામે આપણને આપેલું છે 1 પક્ષી અભયારણ્યની મુલાકાત, 2 પપેટ નિર્માણ, 3 કિચન ગાર્ડન પ્રવૃત્તિ. તો આમાં સાચો જવાબ આ રીતે આવે છે કે વર્ગખંડની પ્રવૃત્તિઓ એમાં આવે છે 2 નંબર, એટલે કે પપેટ નિર્માણ કરવું. શાળામાં કરવાની પ્રવૃત્તિઓ ખની સામે 3 છે, એટલે કે કિચન ગાર્ડન પ્રવૃત્તિ. અને ગ શાળા બહાર કરવાની પ્રવૃત્તિ એમાં 1 છે પક્ષી અભયારણ્યની મુલાકાત. તો આ રીતેનો જવાબ આવે છે. હવે બીજો આપણે જોઈએ, ગોબર ગેસ, સેન્દ્રિય ખાતર અને ચામડાની બનાવટો નીચેનામાંથી કયા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? તો એમાં આવે છે પશુ ઉદ્યોગ. પ્રશ્ન ત્રીજો છે, અ વિભાગમાં આપેલ વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો. પક્ષી અભયારણ્ય, તો પક્ષી અભયારણ્ય 1માં આવે છે સી, એટલે કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. પછી બીજું છે બાંધકામ સ્થળ, તો એમાં આવે છે ડી, એટલે કે આર્કિટેક્ટ. ત્રીજું છે પ્રાચીન અવશેષો, એમાં જવાબ આવે છે એ, એટલે કે આર્કિયોલોજિસ્ટ. ચોથું છે ડેરી ફાર્મ, એમાં જવાબ આવે છે બી, ન્યુટ્રિશનિસ્ટ. અને પાંચમું છે તાંબા પિત્તળના વાસણ બનાવનાર, એટલે કે કંસારો. ચોથો પ્રશ્ન છે 10 બેગલેસ ડેના હેતુઓ પૈકી કયો હેતુ યોગ્ય નથી? તો એમાં આ હેતુ યોગ્ય નથી કે બાળકના દફતરનો ભાર હળવો કરવા માટે. આ હેતુ યોગ્ય નથી. પાંચમું છે 10 બેગલેસ ડે ફ્લોચાર્ટમાં આપવામાં આવેલ પગથિયાને સાચા ક્રમમાં ગોઠવો. તો એમાં સૌથી પ્રથમ 4, એટલે કે પ્રવૃત્તિઓની યાદી બનાવવાની. ત્યારબાદ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, એટલે કે 3 નંબર. ત્યારબાદ સત્રવાર પ્રવૃત્તિનું આયોજન કરવું. અને ચોથું 2 પ્રવૃત્તિઓનું અમલીકરણ કરવું. 4, 3, 1 અને 2. છઠ્ઠું છે 10 બેગલેસ ડે ધોરણ 6 થી 8માં કયા સ્વરૂપે આપવાનું સૂચવવામાં આવેલ છે? તો એક્સપ્લોરેશન. સાતમું છે વ્યવસાયકારની સાથે કઈ લાક્ષણિકતા જોડાયેલ નથી? તો કે વિચારણા, નકારાત્મકતા, આયોજનનો અમલ. એની સાથે જોડાયેલ નથી. આઠમું છે નીચેના પૈકી કયા ઉદ્યોગ ગૃહ ઉદ્યોગમાં આવે છે? એમાં આવે છે 1, 2 અને 3, એટલે કે દિવેટ બનાવવી, અથાણા પાપડ બનાવવા અને અગરબત્તી બનાવવી. 9મું છે નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો, જેમાં પરંપરાગત સ્થાનિક કલાઓ એની સામે આવે છે બી, એટલે કે લોકનૃત્ય. પછી બીમાં પરંપરાગત વ્યવસાયો, એની સામે આવે છે 3, એટલે કે સુથારીકામ. અને સી વ્યાવસાયિક હસ્તકલાઓ, એમાં આવે છે 1, એટલે કે ભરત ગૂંથણ. 10મું 10 બેગલેસ ડે કોને ઉપયોગી છે? તો એમાં વિકલ્પો હતા શિક્ષકને, એને વિદ્યાર્થીને, એને સમાજને, એને બધાને, એટલે ઉપરોક્ત તમામ એ રીતે આવે છે. તો આ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય શિક્ષક મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.